તો અરવલ્લી જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે। તો શામળાજી, વાંસેરા, કંપા સહિત મોડાસા વિસ્તારમાં વહેલી સવારે હળવું ઝાપટું પડ્યું છે। તો વરસાદ પડતા ગરમી વચ્ચે લોકોને આંશિક રાહત મળી છે। કમોસમી વરસાદની સંભાવનાએ ઉનાળુ વાવેતર કરનાર ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે। તો મહત્વના સમાચાર કહી શકાય અરવલ્લીથી, ત્યારે અરવલ્લીના હવામાનમાં અચાનક પલટો આવ્યો, જેમાં શામળાજી ઉપરાંત વાંસેરા, કંપા સહિતના વિસ્તારમાં વહેલી સવારે હળવું ઝાપટું જોવા મળ્યું છે। તો મોડાસા વિસ્તારમાં પણ વહેલી સવારે હળવું ઝાપટું પડ્યું। જો કે વરસાદ પડતા ગરમી વચ્ચે લોકોને આંશિક રાહત મળી છે। તો કમોસમી વરસાદની સંભાવનાને કારણે ઉનાળુ વાવેતર કરનાર ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે। અરવલ્લી જિલ્લાના હવામાનમાં પલટો આવ્યો છે, ત્યારે અરવલ્લીમાં શામળાજી તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે। તો શામળાજી, વાંસેરા, કંપા અને મોડાસા વિસ્તારમાં વરસાદનું ઝાપટું પડ્યું છે। જો કે વરસાદના ઝાપટાને લઈને ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે। તો અમારા સંવાદદાતા અલ્પેશ રાઠોડ જોડાયા છે। જી અલ્પેશ, તો અરવલ્લી જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યો છે, તેને લઈને શું કહેશો? ચોક્કસથી આગામી થોડા દિવસો પહેલા આગાહી થઈ હતી કે 30 અને 31 તારીખે અરવલ્લી જિલ્લામાં વરસાદી માવઠું પડી શકે છે। ત્યારે વહેલી સવારે આજે શામળાજી, મોડાસા અને આજુબાજુના ગામડાઓમાં વરસાદી ઝાપટું પડ્યું હતું। વરસાદી ઝાપટું પડતા એકદમ દોડાદોડ મચી ગઈ હતી અને એના કારણે થોડીક વાર માટે તો ગરમીમાં ઠંડકનો માહોલ સર્જાયો હતો, પરંતુ અત્યારના કલાકોની અંદર એ ગરમી એના કારણે ઉકળાટનો માહોલ સર્જાયો છે અને એના કારણે ગરમી વધી ગઈ છે। જી, તો ખેડૂતોને શું લાગી રહ્યું છે? ખાસ કરીને અત્યારે ઊભા પાકને નુકસાન થઈ શકે એમ છે કે કેમ? અત્યારે કોઈ ઊભો પાક, બાજરી સિવાય કોઈ ઊભો પાક હોતો નથી, બરાબર છે, એટલે પરંતુ એ લણવાની બાકી હોવાથી એને નુકસાન ના થઈ શકે, પરંતુ આગામી ચોમાસું વાવેતર કરવા માટે એ લોકોને થોડી તકલીફ રહેશે, કારણ કે એ થોડાક વહેલા લણવું પડશે, કારણ કે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી છે, જેના કારણે ખેડૂતો અત્યારથી જ હવે 30 તારીખે વરસાદ પડી જતા આમ જોવા જઈએ તો 15 જૂનમાં જ અમારા વિસ્તારમાં વરસાદ પડતો હોય છે, પણ 15 દિવસ પહેલા આવું ઝાપટું પડતા ખેડૂતો માટે થોડી મુશ્કેલ પરિસ્થિતિ છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અરવલ્લીમાં હવામાનમાં પલટો આવ્યો છે, ત્યારે શામળાજી, વિસેરા, કંપા સહિત મોડાસા વિસ્તારમાં વહેલી સવારે હળવું ઝાપટું પડ્યું છે। જો કે વરસાદ પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, ત્યારે કમોસમી વરસાદની સંભાવનાએ ઉનાળુ વાવેતર કરનાર ખેડૂતોમાં પણ હવે ચિંતા પ્રસરી ગઈ છે।